હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે ગુજરાત સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતું ખૂબ જ અગત્યનું સામયિક એવું ગુજરાત પાક્ષિક છે, તેમાંથી થોડા MCQ લીધેલા છે જે આપણે આજે ડિસ્કસ કરીશું। આ વિડીયો જે છે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। ગુજરાત પાક્ષિક ક્વિઝ તારીખ 16/7/2025। પહેલો ક્વેશ્ચન છે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કેન્દ્રીય સહકારિતા મંત્રાલયના કેટલામાં સ્થાપના દિવસ નિમિત્તે નીચેનામાંથી કયા જિલ્લામાં ત્રિભુવન સહકારિતા યુનિવર્સિટીનો શિલાન્યાસ કરવામાં આવ્યો? તો તેનો સાચો જવાબ છે ચોથા સ્થાપના દિવસ નિમિત્તે, અને આણંદ જિલ્લાની અંદર જે છે આ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે। બીજો ક્વેશ્ચન, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે સહકારી પ્રવૃત્તિને વિસ્તારવા માટે આપેલા 5P સિદ્ધાંતમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે? 5P એટલે છે, પહેલું છે પીપલ, બીજું છે પેક્સ, ત્રીજું છે પ્લેટફોર્મ, ચોથું છે પાર્ટિસિપેશન, પાંચમું છે પ્રોસ્પેરિટી અને છઠ્ઠું છે પોલિસી। તો એમાં 5P સિદ્ધાંતની અંદર શેનો સમાવેશ થાય છે? તેનો જવાબ આવશે બી, 1, 2, 3, 5 અને 6। પાર્ટિસિપેશન છે એનો આમાં સમાવેશ થતો નથી, તો 5Pની અંદર આવશે પીપલ, પેક્સ, પ્લેટફોર્મ, પ્રોસ્પેરિટી અને પોલિસી। ત્રીજો પ્રશ્ન, કયા જિલ્લામાં મીઠા સહકારી મંડળીનો પ્રારંભ કરવામાં આવ્યો? સાચો જવાબ છે કચ્છ। ચોથો પ્રશ્ન, ચાલુ વર્ષે ઉજવાઈ રહેલ આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની થીમ શું છે? જેનો સાચો જવાબ છે કોઓપરેટિવ્સ બિલ્ડ અ બેટર વર્લ્ડ। પાંચમો પ્રશ્ન, સમગ્ર એશિયાની એકમાત્ર જાહેર ગ્રંથાલયોની સહકારી મંડળી નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલી છે? જેનો સાચો જવાબ છે વડોદરામાં। પ્રશ્ન 6, રાજ્યમાં પ્રથમવાર કયા જિલ્લાની APMCએ સિંગતેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરીને નિર્મલ બ્રાન્ડના નામથી સિંગતેલનું વેચાણ શરૂ કર્યું છે? જેનો સાચો જવાબ છે દેવભૂમિ દ્વારકા। પ્રશ્ન 7, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીચેનામાંથી કેટલા મહત્વાકાંક્ષી જિલ્લા અને તાલુકાઓમાં જી-સફલમાં રિંગ ફેન્સિંગ સુવિધા સાથે ડિજિટલ વોલેટ ટ્રાન્સફર સુવિધાનો શુભારંભ કરાવ્યો? જેનો સાચો જવાબ છે 2 જિલ્લાની અંદર અને 13 તાલુકા। પ્રશ્ન 8, તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ કેટલી ગ્રામ પંચાયતો સમરસ બનવાનો રેકોર્ડ સર્જાયો હતો? જેનો સાચો જવાબ છે 761 ગ્રામ પંચાયત જે છે એ સમરસ બનેલ છે। પ્રશ્ન 9, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કયા વર્ષ સુધીમાં વધુ 4 કરોડ ઘરોમાં પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે? જેનો સાચો જવાબ છે વર્ષ 2028 સુધીમાં। 4 કરોડ ઘરની અંદર બધે જ પાણી પહોંચાડવાનું આયોજન છે 2028 સુધીમાં પૂરું થઈ જશે। પ્રશ્ન 10, રાજ્ય સરકારે દરેક ગામમાં સ્વચ્છતા સફાઈ માટે દર મહિને વ્યક્તિ દીઠ ₹4ની ફાળવણી વધારીને કેટલી કરી છે? જેનો સાચો જવાબ છે ₹8। 4માંથી વધારી અને 8 જે રૂપિયા વ્યક્તિ દીઠ છે એ મળે છે। પ્રશ્ન 11, પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ હેઠળ રાજ્યમાં પ્રથમ આવેલ નારપુરા ગ્રામ પંચાયત નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલી છે? જેનો સાચો જવાબ છે વડોદરા। વડોદરાની અંદર આવેલી છે નારપુરા ગ્રામ પંચાયત। પ્રશ્ન 12, ગુજરાતની તમામ પંચાયતોમાં ચાઇલ્ડ ફ્રેન્ડલી ગ્રામ પંચાયતનો એવોર્ડ મેળવનાર કણિયાલ ગ્રામ પંચાયત નીચેનામાંથી કયા સ્થળે આવેલ છે? જેનો સાચો જવાબ છે દસક્રોઈ, અમદાવાદ, જ્યાં આવેલી છે કણિયાલ ગ્રામ પંચાયત। પ્રશ્ન 12,
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીચેનામાંથી કયા સમયગાળા માટે જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનની શરૂઆત કરાવી છે? જેનો સાચો જવાબ છે 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર. પ્રશ્ન 14. સ્વ શ્રી શ્યામાપ્રસાદ મુખર્જીએ નીચેનામાંથી કયા વિશ્વવિદ્યાલયના કુલપતિ તરીકેની સેવા આપેલી? જેનો સાચો જવાબ છે કલકત્તા. પ્રશ્ન 15. રાજ્યના નાગરિકોની આરોગ્ય વિષયક સેવાઓની એક જ છત્રથી સમીક્ષા અને મોનિટરિંગ માટે આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ કયા જિલ્લામાં કરવામાં આવ્યું? જેનો સાચો જવાબ છે ગાંધીનગર. પ્રશ્ન 16. નાગરિકો ઘરે બેઠા સરળતાથી પ્રોપર્ટી કાર્ડની નકલ મેળવી શકે તે માટે કાર્યરત પોર્ટલનું નામ શું છે? જેનો સાચો જવાબ છે ઈ-મિલકત. પ્રશ્ન 17. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીચેનામાંથી કયા નામ સાથે ઇકો ફ્રેન્ડલી રીયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટીનો પ્રારંભ કરાવ્યો હતો? જેનો સાચો જવાબ છે સખી નીર. પ્રશ્ન 18. નીચેનામાંથી કયા જિલ્લામાં દેશનું પ્રથમ સોલાર સ્માર્ટ બસ સ્ટેશન શરૂ થવા જઈ રહ્યું છે? જેનો સાચો જવાબ છે સુરત. પ્રશ્ન 19. નીચેનામાંથી કયા દિવસને વિશ્વ પ્લાસ્ટિક બેગ મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? જેનો સાચો જવાબ છે 3 જુલાઈ. વિશ્વ પ્લાસ્ટિક બેગ મુક્તિ દિવસ છે 3 જુલાઈ. પ્રશ્ન 20. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત આવાસ નિર્માણ સહાયમાં રાજ્ય સરકારે કેટલી રકમનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે? જેનો સાચો જવાબ છે 50,000. કઈ યોજના છે? પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત જે છે 50,000ની રકમ વધારાશે. આ હતા ગુજરાત પાક્ષિકના કરંટ અફેર્સના MCQ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તથા તમારા મિત્ર સુધી શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.